સેન્ટ્રલી એસી આખો બંગલો છે ને એ સેલ કરવાનો છે અને આમાં પણ મજાની વાત એ છે કે સેન્ટ્રલી એસી બંગલોમાં તમને લાઇટ બિલ જ નહીં આવે. શું કામ? તો કે આ ગ્રીન હાઉસ કોન્સેપ્ટનો બંગલો છે જેમાં તમને સોલાર પેનલ ડાયરેક્ટ તમને જે આ પાર્ટી છે ને એમણે ફિટ કરાવેલી છે, એટલે આમાં લાઇટ બિલ નથી આવતું અને સામેથી એવરી મંથ તમને પેમેન્ટ આવે છે તમારા એકાઉન્ટમાં અને સોલાર વોટર હીટર પણ મળી જશે, એટલે તમને કોઈ ગરમ પાણીની પણ આમાં તકલીફ નહીં થાય. આ તમે બંગલો જોઈ લો, આખો ફૂલ ફર્નિચર વિથ ઇલેક્ટ્રિક આઇટમ આપવાનો છે. હવે સૌથી પહેલા હું તમને આનું સમજાવી દઉં કંપાસમાં કે આનું કઈ રીતે છે આખું. તો આનું એક્ઝિટ થાય છે ઈસ્ટ અને એન્ટ્રી થાય છે વેસ્ટ, એટલે વાસ્તુ પ્રમાણે પણ આ બરાબર છે. સામે આખું વોલપેપર છે એ તમે જોઈ લ્યો અને આ કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ આપવાનું છે. અને આ 96 વારનો બંગલો છે કે જે છે ને આખું 3 BHK માંથી કન્વર્ટ કરીને 2 BHK કરેલો છે. સામે ટીવી યુનિટ, બેક સાઈડમાં પણ વોલપેપર છે, આ ટીવી, હોમ થિયેટર બધું તમને એઝ ઇટ ઇઝ મળી જશે. અને આમાં છે ને તમારા લિવિંગથી તમારું કિચન આખું સેપરેટ થાય, એટલે વચ્ચે પાર્ટીશન કરેલું છે. પણ એ પહેલાં આ તમે જોઈ લો, તમને પૂજા રૂમ અલગથી બનાવેલો છે. અને ત્યાં પણ નીચે માર્બલ છે, આખું વુડનનું મસ્ત ફર્નિચર બનાવેલું છે. આમાંથી છે ને એ લોકો ખાલી એના કપડાં અને કિચનની ક્રોકરી આ 2 જ વસ્તુ લઈને જ હશે, બાકી મંદિર એ તો સીધી વસ્તુ છે. અંદર આવો એટલે આ તમને આખો તમારો ડાઇનિંગ સ્પેસ. ડાઇનિંગ ટેબલ જોઈ લો, ઉપર માર્બલનું ટોપ છે, 6 સીટિંગનું ડાઇનિંગ ટેબલ. અહીંયા પણ એસી છે, લિવિંગમાં પણ એસી હતું ઇફ તમે કદાચ જોયું હોય તો. ફેન, લાઇટ, પીઓપી બધું કમ્પ્લીટ છે. અને સ્ટોરેજ જોઈ લો તમે, એમ્પલ ઓફ સ્ટોરેજ પણ તમને અહીંયા મળી જશે. અને એક્ઝેક્ટ સામે આ તમે બધા ડ્રોવર્સ જોઈ લો. આ આખું છે ને કિચનના ડ્રોવર, ઉપર ચીમની, ગેસ સ્ટવ, ઇવન ગેસની લાઈન છે, માઇક્રોવેવ છે, આરઓ સિસ્ટમ છે એ પણ એલજીનું છે. આ કમ્પ્લીટ તમને એમને મળશે. અને પાછળ આ વોશિંગ એરિયા છે, આની પણ તમે સાઇઝ જોઈ લો. અહીંયા કોમન બેઝિન અને આ નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનું કોમન વોશરૂમ છે, જે તમને સાઇઝ જોઈને જ આઈડિયા આવશે. અને ત્યાંથી બહાર આવો એટલે આ સાઈડ તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે. આ મેં તમને કીધું હતું એમ, આ પાર્ટીશન છે. એટલે અહીંયા તમે એસી ચાલુ કરો, સેન્ટ્રલી એસી તમારો મકાન થઈ ગયું. અને આ આખું સેપરેટ થઈ ગયું કે લિવિંગમાં કોઈ તમારા ગેસ્ટ હોય તો કોઈને ડિસ્ટર્બન્સ પણ નહીં થાય. અને આમાં એક મેઇન નોટિસ કરવાની વાત એ છે કે આખા ઘરમાં તમે સાઈડમાં જોઈ લો, બધે તમને લાદી લગાવેલી છે, ક્યાંય કલર નથી, એટલે ભેજનો પ્રશ્ન તમને જરાય નહીં. આ છે ને એક મેઇન કન્સેપ્ટ હોય ટેનામેન્ટમાં, ભેજનું, લીકેજિંગનો. તો આ તમે જોઈ લો, બધે તમને લાદી ફિટ કરેલી છે. ઇવન લિવિંગમાં છે ને ઉપર સુધી ટાઇલ્સ છે, બાકી વોલપેપર છે. આ પૂજા રૂમ તમને બતાવી દીધું. હવે ઉપર અને મેઇન છે ને સ્ટેરકેસ તમે નોટિસ કરજો, આ તમારા પગ સ્લીપ ન થાય ને એના માટેની આખી એવી રીતે ડિઝાઇન કરેલું છે. અને આખો આ બંગલો રિનોવેશન કરેલો છે. આ ઉપર આવો એટલે ફર્સ્ટ બેડરૂમ. કે જે તમને વચ્ચે બેડ, ઉપર હિટાચીનું એસી, સામે વોર્ડરોબ, આ બધું તમને એઝ ઇટ ઇઝ મળશે. અંદર અટેચ વોશરૂમ છે. અને અહીંયા છે ને એ તમે આ સાઈડથી જુઓ તો તમને ખ્યાલ આવશે, ઉપર આખું સ્ટોરેજ આપેલું છે આમાં. અને અહીંયા પણ તમને અલગથી સ્ટોરેજ મળે છે. આ કબાટ, આ પ્રેશર પંપ બધું એઝ ઇટ ઇઝ, આમાંથી કાંઈ લઈને નહીં જાય. આ 2 રૂમ વચ્ચેનો પેસેજ છે અને આ સેકન્ડ માસ્ટર બેડરૂમ.
બાકી તમે આ બેડ જોઈ લ્યો, આમાં પણ બધે ટાઇલ્સ લગાવેલી છે, હિટાચીનું એસી છે, તમે જોઈ લ્યો, આમાં ક્યાંય કરતા ક્યાંય કલર કામ નથી. અને ઉપર ટેરેસ ઉપર છે ને ભેજ નો આવે ને એ રીતે આખું કરાવેલું છે, વોટરપ્રૂફિંગ. અંદર અટેચ વોશરૂમ છે અને બારે આ સાઈડ સ્ટોરેજ છે. અને અહીંયાથી છે ને બાલ્કની આવે છે. ખાલી બહારનો એક વ્યૂ જોઈ લ્યો, બાકી તો તમને આઈડિયા આવી જ જશે. આ બંગલોનું લોકેશન આ છે ને એ સ્વાતિ પાર્ક મેઇન રોડ છે, કે જે કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલું છે. તમે કદાચ અહીંયા જે રહેતા હશે ને આ સરાઉન્ડિંગમાં એને જોયેલો જ હશે, આ સ્વાતિ પાર્ક મેઇન રોડ. અને ત્યાં જ ઓલી સાઈડ સી છે, આગળ A B, આ બીમાં છે. અને આપણો જે બંગલો વેચવાનો છે ને એ આ B105 શ્રી રામ નિવાસ. તમે જોઈ લ્યો, આ બારેથી આનું આખું લોકેશન છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને પાર્કિંગની સ્પેસ છે, બાકી અહીંયા બારે એમ્પલ ઓફ પાર્કિંગ તો છે જ. અને અંદર જ્યારે પાર્કિંગમાં આવો ને એટલે અહીંયા કોમન વોશરૂમ છે અને એક કોમન બેઝિન આપેલી છે, પ્લસ પાર્કિંગ પણ તમારા 2 વ્હીલર અંદર થઈ જશે. નાની 4 વ્હીલ હશે તો વાત અલગ છે, બાકી બારે તો તમને એમ્પલ ઓફ પાર્કિંગ મળી જ જાય છે. તમારે બાય કરવું હોય ને તો ડાયરેક્ટ ઓનરનો જ કોન્ટેક્ટ કરજો. નંબર તમને ડિસ્પ્લેમાં અધરવાઇઝ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મારું નામ છે યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ.